ખીજ જેની ખટકે નહીં હૃદય કાયમ રીજ, એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ। આઈ શ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય પર્વ સોનલ બીજના દિવસે દેશ વિદેશમાં રહેલા ભક્તો વહેલી સવારથી જ મઢડા ખાતે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે આ વખતે મઢડા ખાતે આઈ શ્રી સોનલ માના 100મા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સોનલ માના પ્રાગટ્ય દિવસનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસમાં 7 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। સાથે સાથે એ પણ જણાવી દઈએ કે સોનલ માના જન્મ શતાબ્દીના 3 દિવસના મહોત્સવમાં 200થી વધુ કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતું। આ મહોત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા। आशीर्वाद है कि मुझे इस पुनीत आयोजन से जुड़ने का सौभाग्य मिल रहा है। मैं पूरे चारण समाज, सभी व्यवस्थापकों और सोनल मां के सभी भक्तों को बहुत बहुत अभिनंदन करता हूं। मढ़ड़ा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है, शक्ति का केंद्र है, संस्कार परंपरा का केंद्र है। मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं, उन्हें प्रणाम करता हूं। મઢડા ગામે સોનલ માના જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો ત્યારે જ માતાજીના પરમ ઉપાસક રાજકોટના આહિર કાનાભાઈ લક્ષ્મણભાઈ અને અમરબેન કાનાભાઈ કાનગડે મઢડામાં 7.5 વીઘા જમીનની ખરીદી કરી અન્નક્ષેત્ર માટેનું જમીનનું દાન કર્યું હતું। આ પરિવાર કન્સ્ટ્રક્શન અને ખેતીવાડી વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે। આમ મઢડા ધામમાં જમીનની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં અન્નક્ષેત્રનું નિર્માણ થાય જેથી અહીં આવનારા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આપ આના પર શું વિચારો છો? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો। હું છું સાગર બેલા, આપ જોતા રહો વાવડ ગુજરાત।